વેલકમ ટુ ધ ફૂડ સ્ટોરી વિથ હેલી રાઠોડ. આજે આપણે બનાવીશું મેક્સિકન હોટપોટ. તો મેક્સિકન હોટપોટ બનાવવા માટે આપણે અહીંયા 2 બાઉલ જેટલા બાસમતી ચોખા લેવાના છે. ઝીણી સમારેલી ડુંગળી લીધી છે. ઝીણું સમારેલું લસણ લેવાનું છે. બોઇલ કરેલી બ્રોકલી લેવાની છે. એક ટામેટાની આપણે પ્યુરી લેવાની છે. ચેરી ટમેટોઝ લીધા છે. બોઇલ કરેલું ગાજર, બોઇલ કરેલા રાજમા લેવાના છે. રેડ કેપ્સિકમ લેવાનું છે ઝીણું સમારીને. યલો કેપ્સિકમ પણ ઝીણું સમારીને લેવાનું છે. ધાણા લેવાના છે. પનીર લીધું છે. પનીરને આ રીતે પીસીસમાં કટ કરીને લેવાનું છે. ત્યારબાદ આપણે 1 બાઉલ જેટલી ક્રીમ લેવાની છે. તેમજ ચીઝ લેવાનું છે, બટર લેવાનું છે, ઓરેગાનો લીધો છે, ચીલી ફ્લેક્સ લેવાનું છે, ઓલિવ ઓઇલ લીધું છે અને શેઝવાન સોસ લીધું છે. તો હવે આપણે સ્ટાર્ટ કરીશું હોટપોટ બનાવવાનું. તો હોટપોટ બનાવવા માટે આપણે સૌથી પહેલાં ચોખાને પ્રોપર વોશ કરી દેવાના છે. હવે આપણે પહેલાં રાઈસ બોઇલ કરી દેવાના છે. તો તેની માટે આપણે એક કઢાઈ લેવાનું છે, તેની અંદર પાણી લેવાનું છે. પાણીને આપણે ગરમ થવા દેવાનું છે. પાણી ગરમ થાય ત્યારબાદ આપણે તેની અંદર 1 ટેબલ સ્પૂન જેટલું મીઠું એડ કરવાનું છે. 1 ટેબલ સ્પૂન જેટલું ઘી એડ કરવાનું છે. હવે આપણે પાણીને પ્રોપર ગરમ થવા દેવાનું છે. પાણીને ગરમ થવા દેવાનું છે. પાણી ગરમ થાય ત્યારબાદ આપણે ચોખા એડ કરી દેવાના છે અને આપણે પ્રોપર રાઈસ કૂક કરી દેવાના છે. પ્રોપર રાઈસને કૂક થતાં 8 થી 7 મિનિટ જેટલો ટાઈમ લાગશે. તો હવે આપણા રાઈસ તૈયાર થઈ ગયા છે. હવે આપણે હોટપોટ બનાવવા માટે એક કઢાઈ લેવાની છે. તે કઢાઈની અંદર આપણે બટર એડ કરવાનું છે. બટર થોડું ગરમ થાય ત્યારબાદ આપણે તેની અંદર ઓલિવ ઓઇલ એડ કરવાનું છે. ઓઇલ અને બટર બંને પ્રોપર ગરમ થવા દેવાનું. ત્યારબાદ આપણે તેની અંદર ઝીણું સમારેલું લસણ એડ કરી દેવાનું છે. લસણને પ્રોપર આપણે શેકી દેવાનું છે. તો હવે ત્યારબાદ આપણે તેની અંદર એક ઝીણી સમારેલી ડુંગળી એડ કરવાની છે. ડુંગળી લાઇટ પિંક થાય ત્યાં સુધી આપણે પ્રોપર તેને કૂક થવા દેવાની છે. ત્યારબાદ આપણે તેની અંદર ઝીણું સમારેલું ગાજર એડ કરવાનું છે. ઝીણા સમારેલા યલો કેપ્સિકમ એડ કરવાના છે. રેડ કેપ્સિકમ પણ એડ કરી દેવાના છે અને બધું જ વેજીટેબલને પ્રોપર કૂક થવા દેવાનું છે. ત્યારબાદ આપણે તેની અંદર બોઇલ કરેલા રાજમા એડ કરી દેવાના છે. બોઇલ કરેલી બ્રોકલી પણ એડ કરી દેવાની છે. તો હવે આપણે બધું જ વેજીટેબલને પ્રોપર કૂક થવા દેવાનું છે. ત્યારબાદ આપણે તેની અંદર થોડું ઓરેગાનો એડ કરવાનું છે તેમજ ચીલી ફ્લેક્સ એડ કરવાનું છે અને તેને બી પ્રોપર મિક્સ કરી દેવાનું છે. આપણે તેની અંદર 1/2 ટેબલ સ્પૂન જેટલું શેઝવાન સોસ એડ કરવાનું છે. તેને પણ આપણે પ્રોપર મિક્સ કરી દેવાનું છે. ત્યારબાદ આપણે તેની અંદર જે બોઇલ કરેલા જે રાઈસ હતા તે પણ એડ કરી દેવાના છે. હવે આપણે બધું જ પ્રોપર મિક્સ કરી દેવાનું છે. તેની અંદર આપણે 1/2 ટેબલ સ્પૂન જેટલું મીઠું એડ કરવાનું છે. તેને બી મિક્સ કરી દેવાનું છે. તો હવે આપણા રાઈસ તૈયાર થઈ ગયા છે. તેની અંદર આપણે ઉપરથી ધાણા એડ કરી દેવા. હવે આપણે બનાવવાનો છે મેક્સિકન સોસ. તો મેક્સિકન સોસ બનાવવા માટે આપણે 1 ટેબલ સ્પૂન જેટલું બટર એડ કરવાનું છે. તેની અંદર રેડ કેપ્સિકમ એડ કરવાના છે, યલો કેપ્સિકમ એડ કરવાના છે. તેને પ્રોપર મિક્સ કરી દેવાનું છે અને આપણે તેની અંદર બોઇલ કરેલી બ્રોકલી એડ કરવાની છે. તેને બી પ્રોપર મિક્સ કરી દેવાની છે. ત્યારબાદ આપણે તેની અંદર ઓરેગાનો એડ કરવાનું છે, ચીલી ફ્લેક્સ એડ કરવાનું છે
અને બધું જ જે વેજીટેબલ છે તેને કૂક થવા દેવાનું છે. હવે આપણે તેની અંદર 2 ટેબલ સ્પૂન જેટલું શેઝવાન સોસ એડ કરવાનો છે. તેને પણ મિક્સ કરી દેવાનું છે. હવે આપણે તેની અંદર ટામેટાની પ્યુરી એડ કરવાની છે અને તેને પ્રોપર કૂક થવા દેવાનું છે. ટામેટાની પ્યુરી એડ કરીને આપણે તેને પ્રોપર કૂક થવા દઈશું. ત્યારબાદ આપણે તેની અંદર થોડા ચેરી ટમેટોસ પણ એડ કરી દેવાના છે. તેને પણ પ્રોપર કૂક થવા દેવાના છે. હવે આપણે તેની અંદર ક્રીમ એડ કરવાની છે, તો આપણે થોડી તેની અંદર ક્રીમ એડ કરીશું. તેને પણ પ્રોપર આપણે કૂક થવા દેવાનું છે. હવે આપણે તેની અંદર ચીઝ એડ કરી દેવાની છે અને ચીઝ જ્યાં સુધી મેલ્ટ થાય ત્યાં સુધી આપણે પ્રોપર તે સોસને કૂક થવા દેવાનો છે. તો હવે આપણો જે સોસ છે તે પ્રોપર તૈયાર થઈ ગયો છે. તો આપણો સોસ પ્રોપર તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે ગ્રીલિંગ પેન લેવાની છે. તેની અંદર આપણે બટર એડ કરવાનું છે. ત્યારબાદ આપણે ચીલી ફ્લેક્સ એડ કરવાનું છે અને ઓરેગાનો એડ કરવાનું છે. હવે આપણે બધું જ પનીર છે તેને પ્રોપર ગ્રીલ કરી દેવાનું છે. તો હવે આપણે તેને સ્લો ફ્લેમ ઉપર પ્રોપર ગ્રીલ કરી દેવાનું છે. તો હવે આપણું મેક્સિકન હોટપોટ તૈયાર થઈ ગયું છે. આપણે તેને પ્લેટિંગ કરી દેવાનું છે. તો હવે આપણે તૈયાર થઈ ગયું છે મેક્સિકન હોટપોટ. તો આપણે રાઈસ અને સોસ સાથે આપણે પ્રોપર તેનું પ્લેટિંગ કરી દેવાનું છે. તો જો તમને રેસીપી ગમી હોય તો પ્લીઝ ચેનલને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક યુ ફોર વોચિંગ.